નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રામના નામે બનેલી સરકાર, રામ રાજ્યની કલ્પનાની વચ્ચે રામનવમીના દિવસે જ રામ ભક્ત સાથે જે પ્રકારેનું વર્તન થયું છે તેને લઈને હવે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર સાવલીના પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આપવામાં આવ્યું છે। સાવલીમાં રામનવમીના દિવસે જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં એક રામ ભક્તે પોલીસ સાથે ગેરવર્તન કર્યાના આરોપ સાથે તેને ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેને માર પણ મારવામાં આવ્યો। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદે એક આવેદનપત્ર આપી પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે જ્યારે આ આવેદનપત્ર અપાઈ રહ્યું હતું ત્યારે ખુદ આરએસએસના કાર્યકર્તાએ આ વાતની કબૂલાત કરી છે કે આવું લગભગ પહેલીવાર થઈ રહ્યું છે કે આવા પ્રકારના કિસ્સામાં આરએસએસ આવેદનપત્ર આપી રહી છે। આ તો ખૂબ જ ચોંકાવનારી વાત છે કે રામના નામે બનેલી સરકાર અને રામનવમીના દિવસે જ રામ ભક્ત સાથે આ પ્રકારનું વર્તન થાય। વીએચપીના નેતાના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યો છે, તેને પોલીસ સ્ટેશન બોલાવીને મારવામાં આવ્યો છે, તેને ઘરેથી ખૂબ જ ઓછા કપડામાં તેની ધરપકડ કરવામાં આવી। તેને પૂરા કપડાં પહેરવાનો પણ સમય ના મળ્યો અને આ બધું થયું છે જે સરકારમાં, એ સરકાર રામના નામે જ આવી છે। એટલે કે જે હાલ આવેદનપત્ર આપી રહ્યા છે તે લોકો પણ સરકારના સહયોગી છે અને આવી સરકારમાં એક પોલીસકર્મી આ પ્રકારની હરકત કરે આ ખૂબ જ ચોંકાવનારું છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે પોલીસે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી પર પણ નજર કરવાની જરૂર છે। શું જે આરોપીને પોલીસે બોલાવીને ગુનો નોંધી માર માર્યું છે એ વ્યક્તિએ પોલીસ સાથે કોઈ ગેરવર્તન કર્યું છે? આ દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે। પરંતુ હાલ દેશમાં જે પ્રકારેનો માહોલ ચાલી રહ્યો છે, આ માહોલની વચ્ચે એક જ વાત આપણે કહી શકીએ કે યુવાઓમાં જે રીતેનો ઉન્માદ પેદા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, ઘણી વખત ઘણા લોકોએ આ વાત કહી ચૂક્યા છે કે દેશની રાજનીતિમાં યુવાનોનો જે રીતે ઇસ્તેમાલ થઈ રહ્યો છે, યુવાનોમાં ઉન્માદ પેદા કરીને તેમને આરોપી બનાવવામાં આવી રહ્યા છે। એવો જ એક આરોપી સાવલીનો આ રામ ભક્ત પણ હવે બની ગયો છે, કેમ કે પોલીસ ચોપડે એક વખત જો નામ લખાઈ જાય તો એ નામ પછી કદી ભૂસાતું નથી। એને આજીવન આ આરોપ સાથે જીવવું પડે છે અને આ ઘટનામાં જે રીતેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી જે અગાઉ પણ અમે ઘણી વખત આ વસ્તુ બોલી ચૂક્યા છે કે જે લોકો, જે નેતાઓ તમારો ઇસ્તેમાલ કરે છે એ તમારા વારે નહીં આવે। જ્યારે કાનૂની લડાઈની વાત આવશે ત્યારે આ લડાઈ તો તમારે પોતે જ લડવી પડશે। એટલે કોઈ પણ સભા સરઘસમાં ગયા પહેલાં એક વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ કે આ સભામાં જે આગેવાની થઈ રહી છે એમાં એ નેતાના પરિવાર છે કે કેમ? કેમ કે નેતાઓના પરિવાર તો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેઓ આવી રેલીઓથી સદાય દૂર રહે છે। પરંતુ આ રેલીમાં ભીડ એકત્રિત કરવા માટે જે યુવાનોને લાવવામાં આવે છે, તેમનામાં ઉન્માદ પેદા કરવામાં આવે છે, આખરે આવા જ લોકો આરોપી પણ બની જતા હોય છે। અમારી સહાનુભૂતિ એ રામ ભક્ત સાથે છે જે અજાણતામાં હવે આરોપી બની ગયો છે। પોલીસે જો કોઈ આવું ગેરવર્તન કર્યું હોય તો પોલીસ સામે પણ પગલાં જરૂર ભરવા જોઈએ। પરંતુ જો આવા કોઈ યુવાનો આવા આવેશમાં આવીને પોલીસ સાથે કોઈ ગેરવર્તન કરે તો એમને પણ રોકવાની જવાબદારી આપણા સમાજની જ છે।